પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ધર્મચાર્ય પરમ પૂજ્ય પ્રભુદાદા અને પરમ પૂજ્ય રમણબા હસ્તે ગંગા સ્વરૂપ બહેનોને દાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે 2 દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રભુદાદા અને પરમ પૂજ્ય રમણબા દ્વારા આજુબાજુના ગામોમાંથી આવેલ તેમજ મહારાષ્ટ્રથી આવેલ લગભગ 200 વધારે જેટલી ગંગા સ્વરૂપ બહેનોને છત્રી તેમજ પીવાના પાણીની સ્ટીલની બોટલ દાન સ્વરૂપે આપવામાં આવ્યા. ત્યારબાદ ત્યાં આવેલા શિવભક્તોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે પરમ પૂજ્ય છોટે મોરારી બાપુ ભાસ્કર બાપુ તથા વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરના શિવજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. અહીં ગુરુ પૂર્ણિમા તેમજ શ્રાવણ માસમાં ગુજરાત તેમજ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી અનેક શિવભક્તો આવતા હોય છે, જેમના માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અહીં કોઈ પણ પ્રકારનું ઉઘરાણું કરવામાં આવતું નથી. પરમ પૂજ્ય પ્રભુદાદા અને રમણબા દ્વારા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે. આ બધા સેવા કાર્યોમાં શિવ પરિવારના સભ્યો દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ડીડી રિપોર્ટ ગણેશભાઈ, IBPN ન્યૂઝ.